ચાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 6 હિન્દી જેની અંદર આપણે 3 પાઠ ભણી ચૂક્યા છે. 3 પાઠ ભણી ચૂક્યા છે. એની અંદર ચોથું છે, ચોથું ઇકાઈ એટલે કે ચોથા પાઠની અંદર છે જેનું નામ છે પુસ્તક હમારી મિત્ર. કાઉન્સમાં મેં પત્ર લખ્યો છે. જો પુસ્તક તો તમને ખબર જ છે, પુસ્તક એટલે શું થાય છે? બુક, ચોપડી. હમારી મિત્ર તો ચોપડીઓ હમારી મિત્ર એટલે કે પુસ્તક હમારો મિત્ર છે. જેની અંદર આખો પાઠ છે પત્ર સ્વરૂપે છે એટલે મેં પત્ર લખ્યું છે. આનું આખા પાઠની અંદર પત્ર ટાઈપનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે એમાં એક હોય છે એ પત્ર લખીને એને વિદ્યાર્થી મિત્રને કે છે. તો આપણે એ પાઠ સમજી પહેલા શબ્દાર્થ થોડા સમજી લઈએ. શબ્દાર્થની અંદર છે અભિયાન. અભિયાન એટલે કે ઝુંબેશ, किसी अच्छे कार्य के लिए प्रवृत्त होना. અભિયાન એટલે કે ઝુંબેશ. તમને ખબર છે અમુક જગ્યાએ અભિયાન હાલતા હોય કે ઝુંબેશ અથવા किसी अच्छे कार्य એટલે કે અમુક એવા સારા કામ થતા હોય એના માટે પ્રવૃત્તિ કામ પ્રવૃત્ત થતા હોય. તો અત્યારે તમે જોતા હશો કે કોરોના હતો એના માટે વેક્સિન શોધવાની. વેક્સિન માટે અત્યારે બહુ ઝુંબેશ ચાલે. તમે કહેતા હશો ને એનું અભિયાન ચાલે છે. ઘરે ઘરે ગણતરી કરવા જાય કેટલા આટલા ઉંમરના છે, 50 થી ઉપર કેટલા, 60 થી ઉપર કેટલા, તો એનું અભિયાન ચાલે. તો આવી બધી એક્ટિવિટી હોય અભિયાન કહેવાય, પ્રવૃત્તિ કહેવાય. જે રીતના આપણે સ્કૂલમાં ઘણા બધા અભિયાન કરીએ છીએ. जिज्ञासा. जिज्ञासा એટલે કે ज्ञान प्राप्त करने की उत्सुकता એટલે કે ज्ञान प्राप्त करने की उत्सुकता. પછી गुलदस्ता એટલે કે सुंदर फूलों और पत्तियों का बना हुआ गुच्छ, જે આપણે ફૂલ ગુચ્છ કહીએ છીએ એટલે કે આપણે કે બુકે ઇંગ્લિશમાં કે બુકે દઈએ છીએ. સંકલ્પ એટલે કે દ્રઢ નિશ્ચય. સંકલ્પ એટલે દ્રઢ નિશ્ચય. તો આ પાઠની અંદર પુસ્તક હમારી મિત્ર હે પાઠ 4 જેની અંદર આખું પુસ્તકનું જ કહેવામાં આવ્યું છે. કારણ કે પુસ્તક તમને ખબર છે કે પુસ્તક તમે વાંચતા હશો તો પુસ્તકમાં તમને ઘણું નોલેજ મળે છે. એટલે જે બીજા આપી ન શકે આ એક નિર્જીવ પુસ્તક, તમે જેની અંદર જીવ નથી પણ એ આપને ઘણું બધું સમજાય છે. તમે પુસ્તકની અંદર થોડા પેજ વાંચો, આખું પુસ્તક વાંચવાની જરૂર નથી. અમુક એટલા ખાલી એક પેજ વાંચો, અડધું એક લાઈન ક્યારેક વાંચો તો આપણું જીવન બદલી જાય છે. તો પુસ્તક હમારા મિત્ર હે. તો આપણે પાઠ વિસ્તારથી જોઈએ જેની અંદર પત્ર દ્વારા આખું કહેવામાં આવ્યું છે. જેની અંદર છે जीवन में पत्रों का विशेष महत्व है. तो आ पुस्तक थी आपने શું કહેવામાં આવ્યું છે કે જીવન में पत्रों का विशेष महत्व है. જીવન એટલે કે આપણા જીવનમાં પત્ર એટલે પત્ર કોને કહેવાય કે જે તમે જોતા હશો ટપાલ, જે એકબીજા માટે તમે જોતા હોય તો આપણે ઘરે કુરિયર આવે છે કાગળમાં, આપણે કહીએ ને ઘરે મોટા કે કાગળિયો આવ્યો આપણા ઘરે એટલે કે પત્ર આવ્યો આપણી ઘરે. તો એ જીવનમાં એનું મહત્વ વધારે છે. विशेष महत्व એટલે કે વધારે મહત્વ છે. पत्रों के माध्यम से मानवीय संबंधों में एक ताजगी, नयापन व जीवंतता बनी रहती है. जो पत्रों के माध्यम से એટલે કે એકબીજાને આપણે પત્ર મોકલીએ. પહેલા તો એવું જ હતું કે નહોતા ફોન કે કાંઈ નહોતું, ઈમેલ કે કાંઈ. પહેલા એકબીજાને પત્ર લખીને કહેતા કે કેમ છો, અત્યારે તમારે અહીંયા આવવાનું છે ને આપણે શું એક ફોન કરી દઈએ ત્યાં તો આપણે થોડીક વારમાં પહોંચી જાય કે હાલ ભાઈ હું તાર ઘર આવું છું. કઈ છે ને આપણા ફ્રેન્ડ ને કે હાલો હું તમારા ઘરે આવું છું તો થોડીક વારમાં તો પહોંચી જાય. પાછા નજીક રહેતા, પહેલા તો દૂર દૂર ગામડે રહેતા નહોતા એટલા બધા વાહન ગાડા લઈને એકબીજાના ઘરે જતા, પત્ર લખે. જે અત્યારે તો પત્રના માધ્યમથી શું કહે છે કે માનવીના જીવનમાં, માનવીના એટલે કે એના આપણા મનુષ્ય જીવનના સંબંધમાં એક તાજગી એટલે કે નવો તાજગી એક અને નયાપન એટલે કે નવું અને જીવંતતા બની રહે છે એટલે કે એકબીજાનું જીવન બની રહે છે. पत्र व्यापक संचार का माध्यम भी होते हैं. पत्र व्यापक એટલે કે પત્ર વ્યાપક એટલે પત્ર વ્યવહાર છે ઈ સંચાર એટલે તમને ખબર છે અત્યારે જો આપણે પોસ્ટ ઓફિસે જઈએ છીએ તો એનો સંચાર એના માધ્યમથી થતો હોય તો એકબીજા એનો વ્યાપક પત્ર વ્યાપક એટલે કે પત્ર વધી રહે છે. તમે જોતા હશો રક્ષાબંધન હોય તો અમુક બહાર રહેતા હોય તો રાખડી મોકલે છે ને કુરિયરથી. તો આવી રીતના ઘણા બધા છે જે હજી પત્ર વ્યાપક રીતે એમાં સંકળાયેલા હોય છે, જેનો સંચાર કરતા હોય છે. પત્ર લેખન એક કલા છે. પત્ર લેખન શું? કારણ કે પત્ર લખીએ એમાં તો આપણે લખવું જોઈએ ને. ભલે આપણે ટાઈપિંગ કરી કોમ્પ્યુટર મોબાઈલથી ગમે તેનાથી આપણે ટાઈપિંગ કરીને પહેલા તો હાથેથી પેનથી લખવું પડતું, શાઈથી લખવું પડતું છે અલગથી. તો પત્ર લખવું, પત્ર લેખન લખવું એ એક કલા છે એટલે કે એક કળા છે. એ તો अतः पत्र लेखन की कला से छात्र अवगत हो ये आवश्यक है. जो શું કે અત્યારે પત્ર લેખન એટલે કે તમને તો હવેથી પત્ર હિન્દીમાં લખવાનું આવશે. પત્ર લેખન એટલે કે પત્ર લખવું એ એક કળા
छात्र એટલે કે વિદ્યાર્થી માટે અવગત હોવું એ આવશ્યક એટલે કે આવડતું હોવું એ आवश्यक એટલે કે जरूरी है। इसके साथ साथ एसएमएस ईमेल और फैक्स के जमाने में भी पत्र शैली का विकास करना मुख्य उद्देश्य है। શું કીધું અત્યારે સાથે આ જમાનામાં સાથે સાથે એસએમએસ કરો છો તમે એ તો આવડે છે અત્યારે શીખી ગયા છો બધા કોરોનામાં તો બહુ જ આવડી ગયો હશે। ઈમેલ કરો કોઈને ઈમેલ કદાચ અમુક વિદ્યાર્થી કરી શકતા હોય અમુકને ન આવડતું હોય તો એ શીખી જશે। ઈમેલ કરો ફેક્સ કરો આ અત્યારે એ જમાનો છે એનો તો પત્ર લખો પત્ર શૈલી કા વિકાસ કરના એટલે કે પત્ર લખવાનું હવે ચાલુ કરી દો જો એ વિકાસ કરના મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે મુખ્ય એનો ધ્યેય છે। તો હવે જો તમે જોતા હશો એની અંદર ડાકઘર એક ચિત્ર આપ્યું છે આખું જે ડાકઘરની અંદર શું છે જેની અંદર પત્ર કેમ લખવો એ પહેલા કહેવામાં આવ્યું છે જેની અંદર પહેલા લખેલું છે પત્ર। પત્રની અંદર સૌથી પહેલું આવે છે કે એનું એડ્રેસ આપણે પત્ર કોને મોકલીએ છીએ એનું એડ્રેસ આવે તો જો ડાબી સાઈડ હંમેશા પત્રનું તમે જોતા હશો આપણે પત્ર લખવાનું હિન્દીમાં હું પૂછીશ જ આપણે બીજી વીકલીમાં પૂછશું પહેલી વીકલીમાં નહીં પૂછી પણ બીજી વીકલીમાં પત્ર પૂછીશ કા ફાઇનલ એક્ઝામમાં પત્ર પૂછશું જેની અંદર ખાસ ધ્યાન રાખજો આ પાઠની અંદર જેમાં એડ્રેસ લખવો એ એડ્રેસ હંમેશા ડાબી સાઈડ લખવાનું જેમાં એડ્રેસ લખશો તો એડ્રેસ કેટલી લીટીનું હોય 3 કે 4 લીટીનું છે એ આપણે વાંચી જોઈએ તો પહેલા એડ્રેસમાં શું લખ્યું 195 ઉમિયાનગર સોસાયટી મુન્દ્રા જિલ્લો કચ્છ જો છે ને 195 ઉમિયાનગર સોસાયટી મુન્દ્રા જિલ્લો કચ્છ છે ને પછી જેવું તમારું એડ્રેસ પૂરું થઈ ગયું જ્યાં મોકલવાનું એડ્રેસ તો આપણી પાસે હોવું જોઈએ ક્યાં મોકલવાનું છે પત્ર કોને મોકલવાનું છે એનું એડ્રેસ તો આપણી પાસે હોવું છે ને તો સૌથી પહેલા એ એડ્રેસ લખ્યું એડ્રેસ લખાઈ ગયું પછી આપણે તારીખ લખવાની તારીખ કઈ કે જે આપણે આ બુકની તારીખ છે તો આપણે જેથી પત્ર લખતા હોય એ તારીખ લખવાની ઓકે અમુક એમ કે મારે આજે પત્ર લખવો છે ને કાલ હું ડાકઘરમાં દેવા જઈશ તો એ કાલની ડેટ લખી ડેટ લખવાથી પ્રશ્ન નથી પણ તારીખ લખવાની એની નીચે દિનાંક એટલે તારીખ ડેશ કરીને 4/8/2011 એટલે તારીખ લખી પછી એક લીટી છોડીને પ્રિય મનોજ તો એ સંબોધન કરે છે કોને લખ્યો છે પત્ર એનો ફ્રેન્ડ છે મનોજ પ્રિય મનોજ એટલે કે વાલો મનોજ નમસ્તે પછી અહીંયાથી જે પત્રનું તમારે ટાઇટલ ચાલુ થઈ જાય જેની અંદર છે મેં યહાં સકુશલ હું એટલે કે મેં યહાં સકુશલ છું જેનો ફ્રેન્ડ છે મનોજ ને પત્ર લખે છે એટલે કે છે હું તો અહીંયા સકુશલ છું એટલે કે હું અહીંયા ખૈરિયત છું એટલે કે આરામથી રહું છું। आशा है वहां सभी कुशल से होगे એટલે કે આશા છે કે તારી ઘરે પણ મનોજ તારી ઘરે પણ શું છે બધાય કુશલથી રહેતા હશે। पिछले कई दिनों में तुम्हें पत्र लिखने को सोच रहा था परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियां चल रही थी इनमें मैं सम्मिलित हो गया था। શું કીધું જો पिछले कई दिनों से એટલે पिछले कई दिनों से એટલે કે હમણાં થોડાક દિવસ પાછળ પત્ર લખીને એના પહેલાની વાત એટલે કે હું થોડાક દિવસથી વિચારતો હતો કે પત્ર લખું તને પત્ર લખું એવું વિચારતો હતો પરંતુ હું અમારી પાઠશાલા કે અમારી સ્કૂલની અંદર વાંચે ગુજરાત અભિયાન હતું। વાંચે ગુજરાત એટલે કે આખું અભિયાનનું નામ છે વાંચે ગુજરાત અભિયાન એટલે કે આપણે ઝુંબેશ આપણે સ્કૂલમાં કોઈ પ્રવૃત્તિ હોય સાયન્સ ફેર ની બધું થાય છે ને તો એવી રીતના એની વાંચે ગુજરાત હતું તો એ કે એનું અંતર્ગત એટલે કે એમાં સામેલ થયો હતો એને પ્રવૃત્તિમાં એ ઝુંબેશમાં એને વાંચે ગુજરાત ઝુંબેશમાં એને ભાગ લીધો હતો એટલે એ પ્રવૃત્તિ ચલ રહી એટલે કે એ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો એટલે એને सम्मिलित એટલે કે એમાં સામેલ હતો એમાં જોડેલો હતો એટલે હું તને પત્ર લખી શકતો નતો પણ હવે ફ્રી થઈ ગયો। मित्र तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होगे तो શું કીધું તોય પણ બધે જો આ અમુક હોય ને તો બધાયને છે ને એરિયા વાઇઝ અમુક હોય અહીંયા બધે પ્રવૃત્તિ સાથે જ ચાલતી હોય પણ આ એરિયામાં રાજકોટમાં અલગ અમદાવાદમાં અલગ પછી જામનગરમાં અલગ તો આવી રીતના જુનાગઢમાં અલગ એવી રીતના બધાયને એક સાથે ચાલતું હોય જો 26મી જાન્યુઆરી તો બધા સૌના સ્કૂલ એક કરે બધી પ્રવૃત્તિ તો એવી રીતના આ એક છે વાંચે ગુજરાતી અહીંયા ચાલતું હતું અહીંયા દોસ્તારની અહીંયા ચાલતું હતું એટલે કે છે મિત્ર તુમ ભી એટલે કે મિત્ર છે એનો મનોજ જે પત્ર લખે છે ને મનોજનો પત્ર લખે છે મનોજ એનો મિત્ર છે એટલે કે મિત્ર તો તુંય પણ તે વાંચે ગુજરાતમાં અભિયાન છે જે ઝુંબેશ છે એની અંદર તું પણ સામેલ એટલે કે તુંય પણ એમાં જોડાણો હતો। अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र
सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र है वो मेरे भी मित्र। શું કીધું છે? ઈ ઝુંબેશ એટલે કે જે એમાં પ્રવૃત્ત થયા હતા ઈ રાજ્ય સરકારનું હતું. ક્યાંથી નહીં હતું? રાજ્ય સરકાર. એટલે કે રાજ્ય સરકારનું એટલે બધે એક સાથે જ હોય, બધા ગામડા સિટીમાં. એટલે કે સ્તનભર્ગ એટલે કે ઈ પ્રસંગ સંબંધમાં એક સૂત્ર ઘોષિત કીધું. એટલે એક સૂત્ર એટલે કે નારા, એક નારા ઘોષિત કિયા હતા, એટલે કે જાહેર કર્યું હતું. એમાં ઈ નારો શું હતું? જો પુસ્તક કે મિત્ર વો મેરે મિત્ર. તો શું કીધું? જે પુસ્તકના મિત્ર છે ઈ મારા મિત્ર છે। मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ। जो શું કીધું? હું આ પત્ર લખું છું તને, તો એના પત્ર લખવાના માધ્યમથી કે એના દ્વારા હું તને કિતાબ એટલે કિતાબ કા મહત્વ એટલે કે જે પાઠની અંદર પુસ્તક એટલે કે પુસ્તકનું મહત્વ હું તને લખું છું, બતાવું છું લખીને। किताबें हम सभी की मित्र है, वे हमें नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती। શું કીધું? કિતાબ એટલે કે પુસ્તક છે ને, એ પુસ્તક જેવું કોઈ બીજું મિત્ર હોય નહીં। પુસ્તક અમારો મિત્ર છે, કે પુસ્તક અમારો ફ્રેન્ડ છે। પુસ્તક અમને નયા જ્ઞાન દેતી એટલે કે પુસ્તકથી તમને નવું જાણવા મળે। કોઈ દી તમે વાંચ્યું ન હોય એવું જ, તમે એકને પુસ્તક પાછું વાંચો તો વાત અલગ છે, પણ તમે દરેક વખતે દરેક અલગ પુસ્તક વાંચો, કાંઈક તમને એ પુસ્તકમાંથી નવું જાણવા મળે, કાંઈક જાણે। ભલે નહીં પછી તમે એક પેજ વાંચો કે આખું પુસ્તક વાંચો તોય તમને કાંઈક નવું જાણવા મળે। એટલે કે નવું જ્ઞાન દે છે, ભલે બુરે એટલે કે સારા ખોટાની તમને સમજ આપે છે, ફર્ક બતાતી એટલે કે એ બેનું અંતર તમને ખબર પડવા મળે। તમે જેમ જેમ આગળ જશો એમ ઘણા પુસ્તક તમારે લાઈફમાં વાંચવાના આવશે। पूज्य गांधी जी ने कहा था कि पुस्तक के मन के लिए साबुन का कार्य करती है। जो શું કીધું? પૂજ્ય ગાંધીજી બાપુ હતા, એ કહેતા હતા કે પુસ્તક हमारे मन के लिए साबु का काम करती। પુસ્તક એટલે કે જે પુસ્તક તમે વાંચો, એટલે પુસ્તક વાંચો એટલે તમારા મનની અંદર તમે પુસ્તક વાંચ્યા પછી અમુક એવા વિચારો આવે કે તમને નવો વિચાર તમને આખું તમારું લાઈફ જીવન ચેન્જ કરી નાખે। તો એ સાબુ કા કાર્ય કરતી એટલે સાબુ આપણે કેમ આપણા શરીર પર મેલ ચોટ્યો હોય તો આપણે સાબુથી દઈએ એટલે મેલ વહી જાય, એ રીતના પુસ્તક છે એ પુસ્તક આપણું મેલનું કામ કરે છે। એટલે કે આપણા અંદર મનની અંદર કચરો છે એ બહાર કાઢે છે પુસ્તક વાંચીએ એટલે। मन में जो अज्ञान है अंधकार है उसे मिटाकर ज्ञान का संचार करती है। जो આવ્યું ને કે મન છે, આપણે પુસ્તક વાંચે એટલે કે મનની અંદર અજ્ઞાન અંધારું છે, આપણામાં અજ્ઞાનતા છે, આપણે અમુક પુસ્તક વાંચીએ એટલે આપણને ખબર પડે એટલે એના પ્રત્યેનું આપણે અજ્ઞાન એટલે એ પ્રત્યેનું અજ્ઞાન છે દૂર થાય, અંધકાર દૂર થાય। એટલે કે આપણે જેના પ્રત્યે આખું બાંધી જ રાખ્યું છે આમ નહીં તો એ પણ આપણાથી મિટાકર જ્ઞાન દેતી એટલે કે એ બધું ભૂલાવીને આપણે નવું જ્ઞાન संचार એટલે કે ફેલાના નવું આપને પ્રેરણા ફેલાવાની દે છે। किताबें का ज्ञान का स्रोत है जिनसे जिज्ञासा की पूर्ति होती है। इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है। किताबें मूल्यवान है, हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है। जो શું કીધું? કિતાબ જ્ઞાન का स्रोत है। કિતાબની અંદર તો જ્ઞાન એટલે કે ભંડાર છે, તમે જેટલી વાંચો એટલી તમને એની અંદર વાંચવાનું મન થાય। એક આખું કિતાબનું જ્ઞાન છે। जिनसे जिज्ञासा जो स्त्रोत એટલે કે ઉત્પત્તિ જન્મસ્થાન છે। કિતાબની અંદર જ્ઞાન આપણું જન્મસ્થાન છે, ઉત્પત્તિ થાય છે આપણા જ્ઞાનનું। जिज्ञासा એટલે કે જ્ઞાન પ્રાપ્ત करने का और कुछ जानने की उत्सुकता। जिज्ञासा એટલે આપણે નવું જાણવાની ઈચ્છા થાય। જો આપણે જેમ પુસ્તક વાંચી તો આપણે એની અંદરથી એક વ્યક્તિનું નામ મળે તો વળી એના વધારે વિશે વાંચવાનું મન થાય। તેવી રીતના જેમ તમે જિજ્ઞાસા પૂર્તિ હોતી એટલે કે તમે જેમ વાંચો એમ એની અંદર તમારી જિજ્ઞાસા વધે। અને એટલું નહીં, તે જ્ઞાન અને વિજ્ઞાન ગતિમાન રહે એટલે કે આપણું જે જ્ઞાન હોય છે, જ્ઞાન ને વિજ્ઞાન બે ગતિમાન રહે છે એટલે કે આગળ વધતું રહે છે। કિતાબે મૂલ્યવાન છે, કિતાબે મૂલ્યવાન છે, કિંમતી છે, આપણા માટે મૂલ્યવાન એટલે કે કિંમતી છે। और हमें इनको पढ़कर એટલે કે આપણે બુક વાંચીને પછી આપણા જીવનની અંદર સજના એમ સવારના હે સવારના એટલે કે સુંદર બનાવે છે। આપણે સુંદર બનાવે એટલે આપણે અંદરથી જે વિચાર હોય છે સુંદર નીકળે છે ને આપણું વ્યક્તિત્વ સુંદર બનાવે છે। मित्र मैं ऐसा कहना चाहता हूँ कि मुझे पैसा नहीं पुस्तक चाहिए। जो એના મિત્રને કહે છે, મિત્ર હું એવું વિચારું છું કે મારે પૈસા ऐसा कहना चाहता कि मुझे पैसा नहीं, मारे पैसा नहीं जोता, मारे पुस्तक જોઈએ છે। जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए। શું કહે છે કે જ્યારે કોઈ પણ
દીકરીનો જન્મદિવસ હોય બધાને, તો વર્ષમાં એક વખત તો હોય જ જન્મદિવસ. તો જન્મદિવસ હોય તો વર્ષમાં તમે એક વાર તમે વસ્તુ દો, ખાલી કોઈ બધા નોખી દે તો એ વાપરીને પછી શું થઈ જાય, અમુક વસ્તુ હોય તો યાદી તારીખ રહે, અમુક એવી વસ્તુ તૂટીને ફેંકાઈ જાય. પણ એમ કે છે કે જન્મદિવસ જેવો અવસર હોય ને તો એની પર તમે ફૂલ પુષ્પકા ગુલદસ્તા, એટલે કે તમે જોતા હશો કે જે બુકે આપે છે બર્થડે ઉપર, તમે જે બુકે આપો છો ને બુકે નહીં આપવાનું, પણ એની બદલે શું કહે છે, પુસ્તકને ભેટ સ્વરૂપે આપવાની. શું આપવાની? પુસ્તકને ભેટ સ્વરૂપે આપી. જે અત્યારે આપણી સ્કૂલમાં ચાલુ થઈ ગયું છે. તમે લાસ્ટ યરથી 2019 થી આપણે કીધું છે ને કે બધાએ બર્થડે ની અંદર એક બુક તરીકે ભેટ આપવી. પુસ્તક हमारी मित्र है और रहेगी. जो શું કે છે, પુસ્તક हमारी मित्र है એટલે કે हमारो मित्र है અને मित्र રહેશે. इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है. જ્ઞાન અર્જન એટલે કે જ્ઞાનમાં बढ़ने का काम, એટલે કે આપણું જો જ્ઞાન અર્જન એટલે કે આ બુક વાંચીને આપણા જ્ઞાનની અંદર વધારો થાય છે, કામની અંદર વધારો થાય છે. આપણી જિમ્મેદારી એટલે કે આપણી જવાબદારી છે, આપણા બધાની જવાબદારી છે. मैंने हर रोज अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. શું કહે છે એના મિત્રને, મનોજને એમ કહે છે કે મેં તો દરરોજ એક કિતાબ એટલે પુસ્તકમાંથી તો એક પન્ના એટલે કે એક પાઠ એક પૂઠું એક પુસ્તક પઢના શરૂ કરી દે કે દરરોજ એક પેજ વાંચો ને એનું તો ચાલુ જ કરી દીધું છે. પણ મારી એવી આશા છે કે તુંય પણ એવું કર કે તુંય દરરોજ એક પેજ વાંચ. चलो आज से संकल्प करें कि दोस्तों की जन्मदिन या शुभ अवसरों पर शुभ कामना के साथ साथ किताबों की मूल्यवान भेट दे. શું કે છે, ચાલો એટલે કે ચાલો આજથી સંકલ્પ એટલે કે દ્રઢ નિશ્ચય કરી લઈએ કે હવે જ્યારે પણ દોસ્તો એટલે કે ભાઈબંધનો કોઈના પણ જન્મદિવસ હશે, કંઈક શુભ અવસર કે કોઈ પણ સારા કામ કરવાના હશે, સારા પ્રસંગ હશે અથવા કોઈને શુભેચ્છા આપવી હશે, તો એની સાથે સાથે શું કિતાબ એટલે પુસ્તક की मूल्यवान भेट दे એટલે કે આપણે બુકની ભેટ એટલે કે તમને ખબર છે ગિફ્ટ આપવાનું કહે છે. કે હવે કોઈ પણ સારો પ્રસંગ હોય કે ભાઈબંધને કાંઈ પણ હોય કે કોઈ મોટા પ્રસંગ સારા હોય તો એની અંદર આપણે બુક દેવાની કે છે વાત. अब हमें बुके नहीं પણ બુક चाहिए. શું કહે છે, अब हमें बुके नहीं પણ બુક चाहिए. શું કહે છે, હવે મારે બુકે નથી જોતું, ફૂલનું છે આપે છે ને બુકે, બુકે નથી જોતું પણ બુક જોઈએ છે. પરિવાર के सभी बड़ों का मेरा प्रणाम. શું કહે છે કે પરિવાર કા બડા એના ભાઈબંધને એમ કહે છે કે મારા તરફથી જ ઘરે જે બધા મોટા છે એને પણ પ્રણામ એટલે કે જય શ્રી કૃષ્ણ કહેજો. તુમારા દોસ્ત પૂજન. શું કહે છે, તુમારા દોસ્ત તો એનો છે પૂજન છે, એનો મિત્ર છે, જે એનો મિત્ર છે એને લખે છે પત્ર. તો લાસ્ટમાં જે તુમારા દોસ્ત, તો તમે જોશો કે લાસ્ટની અંદર તમારે જે લખતા હોય એનું નામ, હું પત્ર લખું છું તો મારું નામ આવે, તમે પત્ર લખો તમારું, તો છેલ્લે જે હોય તુમારા દોસ્ત અથવા તુમારા જે સંબોધન લાગતું હોય સંબોધન લખીને નીચે એનું નામ લખવાનું. તો તમને ખબર પડી ગઈ હશે કે પત્ર લખવાનું, તમને ખબર પડી ગઈ છે કે પત્ર લખવા માટે શું પહેલા જોઈએ. તો પત્ર લખવા માટે પહેલા તમે જોતા હશો કે જે મોકલવાનું હોય એનું એડ્રેસ, પછી એની નીચે તારીખ, પછી એની નીચે તારીખ, પછી સંબોધન એટલે કે આપણે જે કોઈ પણને પત્ર લખી છીએ એનું સંબોધન કે પ્રિયતા, એમની અંદર શું છે એના દોસ્તાર છે તો પ્રિય મિત્ર લખો, અથવા આપણે કોઈને સર મેડમ લખીએ તો સર મેડમ લખવાનું, રિસ્પેક્ટેડ સર મેડમ અથવા આદરણીય. તો પછી એના પછી તમારે લખવાનું છે અભિવાદન. અભિવાદન એટલે કે તમે શેના માટે લખો છો. અભિવાદન એટલે કે જે આપણે વ્યક્તિ લખતા હોય એનું ટાઇટલ. પછી પત્ર લીખની કારણ એટલે કે એ પત્ર શું કામ લખ્યું એ કારણ બતાવવાનું છે. પછી પત્રનું કારણ લખાઈ ગયું છે. પછી એના પછી છે કે અન્ય સમાચાર અથવા એની અંદર આપણે બીજું શું કહેવાનું છે વધારે એ લખવાનું. અને છેલ્લે છે સમાપ્તિ એટલે કે છેલ્લે હવે અહીંયા પત્ર લખવાનું પૂરું કરું છું એવી રીતના કરીને છેલ્લે છે શ્રી કૃષ્ણ, અને છેલ્લે સંબંધન, અને લાસ્ટની અંદર નામ. સંબંધ એટલે કે જે પત્ર લખે છે એનું શું થાય છે. મારો પ્રિય મિત્રમાં હતું કે પ્રિય મિત્ર પૂજન, તો જે પત્ર લખે છે એનો મિત્ર છે એટલે પ્રિય મિત્ર પૂજન. તો આવી રીતના પત્ર તમને સમજાઈ ગયો હશે કેવી રીતના લખવાનું. અને પત્ર લખવાની સાથે સાથે તમને આ પાઠની અંદર ખબર પડી ગઈ હશે કે આપણા માટે પુસ્તક બહુ જરૂરી છે. તો આજથી તમે બધાએ નક્કી કરો
કે કોઈ પણ પ્રસંગ, સારો પ્રસંગ હોય, જન્મદિવસ હોય, ભાઈબંધના પણ ઘરે સગાવાલામાં ગયા પણ તમે એક પુસ્તક આપજો, ભલે પછી 5 રૂપિયાનું નાનું પુસ્તક હોય તો તમે હવે એવો નિશ્ચય કરો કે કોઈ પણને ગમે તે ગિફ્ટ આપવી, ગમે તે, એટલે કે ફૂલ, તમે આમાં જોયું હતું ને કોઈ બુકે આપે છે કે એક્સ્ટ્રા ગમે તે પેન્સિલ કે ઇરેઝર જે આપે એની બદલે તમે હવે નાનું પુસ્તક પણ આપી શકો, તમારાથી બને તો નાનું મોટું. તો તમે પણ નિશ્ચય કરો કે દરરોજ એક પેજ, ગમે તે બુકમાંથી એક પેજ વાંચો, પછી ભગવાનની હોય કે એજ્યુકેશન લગતી હોય, એક્સ્ટ્રા જ્ઞાનની હોય, જીકેની હોય, ગમે ત્યારે તમારે એક પેજ ફરજિયાત વાંચવાનું, આટલું મારું કહેવાનું છે. તો બધાય માની જાશો મારી વાત? તો બધાએ ફરજિયાત દરરોજ એક પેજ તો વાંચવાનું જ. ચાલો, તો આ પાત્ર લેખન દ્વારા તમને પાઠ સમજાણો છે જેની અંદર પુસ્તક હમારે મિત્ર હે. તો આજથી તમે વાંચન ચાલુ કરી દેશો તો તમારે પણ પુસ્તક મિત્ર બની જશે. જેને અત્યારે કોઈ મિત્ર ન થયા હોય તો એને મિત્ર બની જશે. તો દરરોજ એક પેજ બુકનું વાંચવાનું, ગમે તે સારી બુક વાંચવાની. ઓકે, તો બધાએ ચાલુ કરી દેજો બુકનું એક પેજ વાંચવાનું. તો ચાલો, આ પાઠ સમજાણો હશે બધાને. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ પીરિયડમાં મળશું.